શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભારતના પ્રાચીન ગ્રંથોમાં અનેક પૌરાણિક કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જે જીવનના વિવિધ પાસાઓ માટે માર્ગદર્શન આપે છે. આ કથાઓમાં કેવળ મિથક અને રોમાંચકતાનું આકર્ષણ નથી, પરંતુ તે મનુષ્ય જીવનના મર્મને ઉજાગર કરતી શિખામણ પણ આપે છે. મહાભારત અને રામાયણ જેવી મહાન ગ્રંથોમાં અનેક પાત્રો અને ઘટનાઓ છે, જે વ્યક્તિગત અને સામૂહિક જીવન માટે મહત્વપૂર્ણ સંદેશ આપતા હોય છે. આ પાત્રોમાં હનુમાનજી અને ભીમના પ્રસંગોને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે તે સ્નેહ, સંયમ અને જીવનના મૂળ તત્વોને પ્રતિબિંબિત કરે છે. હનુમાનજી અને ભીમ બંને વાયુદેવના પુત્ર તરીકે ઓળખાય છે. વાયુદેવના આશીર્વાદથી હનુમાનજીએ અતુલિત બળ અને શક્તિ પ્રાપ્ત કરી હતી, અને તેઓ રામ ભક્તિમાં પ્રસિદ્ધ હતા. બીજી બાજુ ભીમે પણ વાયુદેવની કૃપાથી પોતાનું અદમ્ય બળ પ્રાપ્ત કર્યું હતું અને મહાભારત યુદ્ધના પરાક્રમી યોદ્ધા હતા. હનુમાનજીને કારણે ભક્તિ અને સંયમનું પ્રતિનિધિત્વ થાય છે, જ્યારે ભીમમાં શૌર્ય અને અહંકાર બંને જોવા મળે છે. ત્યારે આ પાત્રોની ભેટ આપણને શીખવે છે કે બળ અને શક્તિની સાથે સંયમ અને વિવેક પણ જરૂરી છે. ભીમ પાંડવ ભાઈઓમાં ત્રીજા ભાઈ પોતાના પ્રચંડ બળ અને અપરાજિત શક્તિ માટે જાણીતા હતા. તેમણે અનેક યુદ્ધ જીત્યા હતા અને અનેક રાક્ષસોને પરાજિત કર્યા હતા. આ બધાથી તેમના મનમાં અહંકાર ઊભો થયો હતો કે જગતમાં તેમના સમાન શક્તિશાળી કોઈ નથી. અહંકાર મનુષ્યને પોતાનો ખ્યાલ ભૂલાવી દે છે અને તે જીવનના મુખ્ય ધ્યેયથી ભટકી જાય છે. ભીમનો આ અહંકાર હનુમાનજી માટે એક અવસર સાબિત થયો, જેથી તેઓ ભીમને સાચા માર્ગ પર લાવી શકે. મિત્રો, કથા સાંભળતા પહેલા તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. ધન્યવાદ. અમુક સમય માટે ભીમને એના પ્રચંડ બળનું અભિમાન થવા લાગ્યું. હનુમાનજીએ એમના નાના ભાઈ ભીમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. હનુમાનજી એક ઘરડા વાનરનું રૂપ લઈ ભીમ પસાર થતો હતો એ માર્ગ પર બેસી ગયા. ભીમે આ ઘરડા વાનરને એના માર્ગ વચ્ચે બેઠેલો જોઈ એટલે એણે બૂમો પાડીને વાનરને હટી જવા માટે કહ્યું. ઘરડો વાનરે તસદી સુધા ન લીધી એટલે ભીમ ગુસ્સે થઈ ગયો. એણે વાનરને ધમકી આપી કે તે હટી જાય, નહીંતર એ એક લાત મારશે. ઘરડા વાનરે એને હટાવી જોવા ભીમને પડકાર ફેંક્યો. ભીમ વાનરને પૂંછડી પકડીને ફંગોળી દેવા માંગતા હતા અને એના તરફ ઘસ્યો, પરંતુ એ તેની પૂંછડી ઊંચી પણ ન કરી શક્યો. ભીમને આઘાત સાથે આશ્ચર્ય પણ થયું. એણે વાનરની પૂંછડી ઊંચી કરવા એની પૂરી તાકાત લગાવી દીધી. તે તલભાર પણ ઊંચી ન કરી શક્યો. હવે ભીમને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સાધારણ વાનર નથી. તો પછી આ જગતમાં એના પોતાના કરતાં વધારે શક્તિશાળી કોણ હોઈ શકે? ભીમ તરત જ ઓળખી ગયો કે આ બીજું કોઈ નહીં પણ એના મોટા ભાઈ હનુમાનજી જ હોય. એણે પોતાના મોટા ભાઈનું અપમાન કર્યું હતું એટલે એને શરમ આવી ગઈ. એણે હનુમાનજીને વિનંતી કરી કે પોતાને માફ કરી દે. હનુમાનજીએ ભીમને ક્ષમા આપી અને આવો અહંકાર દૂર કરવા સલાહ આપી.
એણે ભીમને નમ્ર અને વિવેકી બનવા કહ્યું. આ ઘટના આપણા જીવન માટે અગત્યના સંદેશ આપે છે. અહંકાર વ્યક્તિને પોતાનું યથાર્થ સ્વરૂપ ભૂલાવી દે છે. હનુમાનજીએ ભીમને આ ઘટનાથી શીખવ્યું કે તે પોતાનું વ્યક્તિત્વ બળ અને શક્તિથી પર માને. સંયમ અને વિવેકની જરૂર છે. માનવીની સાચી શક્તિ તેનો સંયમ અને વિવેકમાં રહેલ છે. ભીમ બળવાન હોવા છતાં હનુમાનજીએ સંયમ અને દયાના માર્ગે ચાલવા શીખવ્યું. હનુમાનજીએ ભીમને શીખવ્યું કે મહાનતા શક્તિમાં નથી, પરંતુ તેને કેવી રીતે ઉપયોગી કરવામાં આવે છે તેમાં છે. હનુમાનજી અને ભીમ વચ્ચેની આ પ્રસંગ કોઈ મિથક માત્ર નથી, પરંતુ તે જીવનના તત્વોને સમજવાનું માર્ગદર્શક છે. હનુમાનજીએ ભીમને સમજાવ્યું કે સાચી શક્તિ શારીરિક શક્તિમાં નહીં, પણ માનસિક સંતુલન અને નમ્રતામાં છે. ભીમ માટે આ ઘટના તેમના જીવનનું ટર્નિંગ પોઈન્ટ બન્યું અને તે વધુ સંયમશીલ અને સમર્પિત બની ગયા. આ કથા આપણે શીખવે છે કે જીવનમાં બળથી વધુ મહત્વ સંયમ અને નમ્રતાનું છે. બળનો શ્રેષ્ઠ ઉપયોગ તે છે જેનાથી સમુદાય અને સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.